નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહિદાણમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો તે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોર્મિ મંગલમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિદાતા. ભગવાન શ્રી ઉમાસ્વામી આચાર્ય વિરચિત મોક્ષ શાસ્ત્ર અર્થાત તત્વાર્થ સૂત્ર તથા પૂજ્યપાદ સ્વામી રચિત તત્વાર્થ સૂત્રની સર્વશ્રેષ્ઠ ટીકા સર્વાર્થ સિદ્ધિ અને રામજીભાઈએ બીજી ટીકાઓનું સંકલન કર્યું છે. તે સંકલન સહિત આપણે તત્વાર્થ સૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાર્થ સૂત્રના સ્વાધ્યાયમાં આપણે બીજા અધિકારના 9મા સૂત્ર સુધી સંકલનમાંથી સ્વાધ્યાય કર્યો છે. સર્વાર્થ સિદ્ધિમાં આપણે બીજા અધિકારના 9મા સૂત્રનો સ્વાધ્યાય કર્યો છે. એમાં જે વિશેષ અર્થ પંડિતજીએ લખ્યો છે તે આજે લઈએ છીએ. 9મા સૂત્રમાં એમ કહેવામાં આવ્યું કે ઉપયોગ બે પ્રકારનો છે, જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ. એમાં જ્ઞાન ઉપયોગના 8 ભેદ કયા, દર્શન ઉપયોગના 4 ભેદ કયા, કુલ 12 પ્રકારે ઉપયોગ છે. એ બધી વાત આપણે કરી. અને એના પછીથી અહીંયા વિશેષાર્થની અંદર પંડિત ફૂલચંદજી શાસ્ત્રી લખે છે कि यहाँ जीव का लक्षण उपयोग बतलाकर उसके भेदों की परिगणना की गई है. उपयोग के मुख्य भेद 2 है, ज्ञान उपयोग और दर्शन उपयोग. ये दोनों प्रकार के उपयोग सब जीवों के पाए जाते हैं. બધા જીવોને જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ હોય. કોઈ જીવને એવું ન હોય કે એને ઉપયોગ ન હોય કે દર્શન ઉપયોગ ન હોય કે જ્ઞાન ઉપયોગ ન હોય, એવું ન હોય. આ મહત્વની વાત છે. ये दोनों प्रकार के उपयोग सब जीवों के पाए जाते हैं. હવે એનો ઉઘાડ ઓછો વધતો હોય એથી શું થઈ ગયું? એને ઉઘાડ ઓછો વધતો હોય પણ ઉપયોગ જે જ્ઞાનનું દર્શનનું જે લક્ષણ કહેવામાં આવ્યું હોય, એટલે જ્ઞાન ને દર્શન દરેક જીવને હોય. એટલે એમ ન માની લેવું કે સંજ્ઞીપણું હોય તો જ જ્ઞાન હોય, એવો કોઈ વિકલ્પ મનમાં લાવવા જેવો નથી. કે સ્પષ્ટ વાત છે કે એ दोनों प्रकार के उपयोग सब जीवों के पाए जाते हैं. અને પછી તો એના ભેદ પણ ઘણા થાય છે. આ તો અહીંયા મુખ્ય ભેદની વાત લીધી ઉપયોગના પણ. એટલે કે છે કે इनके अवान्तर भेद कई है जो निमित्त विशेष से होते हैं. નિમિત્ત વિશેષથી હોય છે એમ કહેવામાં આવ્યું છે. એટલે જે જાતના ઉપયોગ હોય છે તેમાં એ પ્રમાણે નિમિત્તો હોય છે. આગળ કહે છે कि ज्ञानावरण और दर्शनावरण के अवान्तर भेदों का यथा योग्य क्षयोपशम और क्षय तथा दर्शन मोहनीय का उदय आदि ये प्रधान निमित्त है. ઉપયોગ માટેના નિમિત્તની વાત કરવામાં આવી તો જેવો ઉપયોગ હોય એ પ્રમાણે એક વાત તો આપણે નિશ્ચિતપણે સમજ્યા છીએ કે જે મતિ જ્ઞાન છે તો એનો એટલો ઉઘાડ છે, એટલે મતિ જ્ઞાનાવરણી કર્મની પ્રકૃતિ જે છે, એવી રીતે શ્રુત જ્ઞાન છે તો શ્રુત જ્ઞાનનો જેટલો ઉઘાડ છે તો એમાં શ્રુત જ્ઞાનાવરણી કર્મની પ્રકૃતિઓ જે છે એના એ પ્રમાણે એટલે એવા ક્ષયોપશમ તો હોય છે. તે જ્ઞાનના અને દર્શનના ક્ષયોપશમ હોય છે. તો કર્મ અપેક્ષા એ સમજ્યા. પણ એ ક્ષયોપશમ પ્રમાણે પછી એટલો ઉઘાડ થયો તો ઉઘાડ પછીથી જે ઉપયોગ જે છે એ ઉપયોગ તો 12મા પરલક્ષે હોય એટલે એ પરનિમિત્ત કહેવાય. ભગવાનની પ્રતિમા છે એ નિમિત્તે એનો ઉપયોગ હોય તો શુભ ઉપયોગ હોય, શુભ ભાવ હોય. અને એ લડાઈ જોતો હોય અને લડાઈમાં એને પણ ભાવ થઈ જાય કે આ જીતવો જોઈએ ને પેલો હારવો જોઈએ ને પેલો મરવો જોઈએ, તો એનો અશુભ ઉપયોગ પણ થાય.
એટલે એ બાહ્ય નિમિત્તો એ પ્રમાણે જે પ્રમાણે હોય એ પ્રમાણે એના ઉપયોગમાં પણ એ ફેરફારો થતા જાય અને ઉપયોગ એ બહારમાં છે અને ઉપયોગ સ્વ તરફ વળે છે તો એની અંદર પણ એના જે પરિણામો થાય છે એમાં કેટલો બધો ફેર છે એ આપણે સમજીએ છીએ. એટલે દર્શન ઉપયોગ દરેક વખતે સાથે જ હોય છે, પહેલો દર્શન ને પછી જ્ઞાન, આ પણ આપણે સમજ્યા છીએ. એટલે નિમિત્તની આ વાત કરવામાં આવી ત્યારે એમ કે છે કે એના ભેદ અનેક છે. નિમિત્ત પણ સાથે એક વાત લીધી કે એટલે એ પ્રમાણે આપણે સમજીએ તો જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિ, દર્શનાવરણીય કર્મની પ્રકૃતિઓ એ જે છે તેના એ પ્રમાણે એવા ક્ષયોક્ષમ તો હોય છે. તો એવો ક્ષયોક્ષમ તો મિથ્યા દ્રષ્ટિને પણ હોય અને સમ્યક દ્રષ્ટિને પણ હોય, જ્ઞાનીને પણ હોય ને અજ્ઞાનીને પણ હોય, એક ક્ષયોક્ષમ જ હોય. કેમ કે જ્ઞાનાવરણીય દર્શનાવરણીય કર્મની પ્રકૃતિ અને અંતરાય કર્મની પ્રકૃતિ એના ક્ષયોક્ષમ જ હોય છે. એના ક્ષયોક્ષમ જ હોય છે, એમાં ઉપશમ હોતો નથી. પછી ક્ષયોક્ષમ તો મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાનીને હોય અને જયારે 12મા ગુણસ્થાને આવે ત્યાં સુધીમાં પણ એક ક્ષયોક્ષમ કહેવાય. એમાં થોડો ફેર પડતો જાય, મંદ થતું જાય, એ બધી વાત હોય, પરંતુ તોય છેવટે તો ક્ષયોક્ષમ છે. એટલે એના ક્ષયોક્ષમ જ્ઞાનાવરણીય દર્શનાવરણીય કર્મની પ્રકૃતિઓ અને અંતરાયની કર્મની પ્રકૃતિના ક્ષયોક્ષમ હોય છે. એટલે કંઈક અંશે એનો ઉઘાડ હોય છે. એટલે એ ક્ષયોક્ષમ ભાવ જે છે એને ધર્મનો ભાવ કહેતા નથી. તો એના ક્ષય થાય ત્યારે ધર્મ કહેવામાં આવે છે. એટલે અહીંયા ક્ષયોક્ષમ અને ક્ષય એની વાત લીધી છે. તો જયારે ક્ષય થાય છે ત્યારે તો 12મા ગુણસ્થાને એ આવી ચૂક્યો છે. એ વખતે એને મોહનીય કર્મની બધી પ્રકૃતિ, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય કર્મની બધી પ્રકૃતિઓનો ક્ષય થઈ ગયો છે અને માત્ર હવે 3 ઘાતી કર્મની પ્રકૃતિઓ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એના હજી ક્ષય નથી થયા. તો બીજું શુક્લ ધ્યાન પ્રગટ કરે છે અને પછી ત્યારે એના પણ ક્ષય થઈ જાય છે અને 13મા ગુણસ્થાને આવે છે. એટલે આના ક્ષયોક્ષમ તો હોય જ છે. આ વાત આપણે પહેલા પણ કરી છે અને આજે ફરીથી પણ એ યાદ કરાવું છું. એટલે એ તો કારણ છે ઉપયોગ માટે એક અપેક્ષાથી કારણ. પણ અહીંયા એક બીજી વાત મહત્વની જે છે એ લીધી છે કે યથાયોગ્ય ક્ષયોક્ષમ હોય અને ક્ષય હોય. ક્ષય હોય થાય ત્યારે શું થાય? ત્યારે પછી ઉપયોગ સ્વ તરફ જ વળી ગયો હોય. એના જ્ઞાનાવરણીય કર્મ અને દર્શનાવરણીય કર્મની પ્રકૃતિનો ક્ષય થાય તો 13મા ગુણસ્થાને એનો ઉપયોગ આત્મામાં સ્થિર થઈ જાય છે. તો એ પ્રમાણે ઉપયોગ માટેના નિમિત્ત કયા. હવે એમાં એક મહત્વની વાત બીજી છે કે એના એ ભેદ જે બતાવ્યા, તો ભેદમાં શું કારણ છે? કેમ કે ક્ષયોક્ષમ તો સતત બધા જીવોને વર્તે છે, તો ઉપયોગ જુદા જુદા પ્રકારનો કેમ થાય છે? દરેક જીવને જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મની પ્રકૃતિના તો ક્ષયોક્ષમ જ છે. અનાદિથી આમ જ ચાલ્યું આવે છે, મિથ્યા દ્રષ્ટિ હોય કે સમ્યક દ્રષ્ટિ. તો પછી દરેકના ઉપયોગ જે છે જુદા જુદા પ્રકારે જે થાય છે, આ બધું કેવી રીતે છે? તો કે એમાં બીજું એક કઈક વસ્તુ બીજી પણ છે સાથે, એ બતાવવું છે. એટલે કે છે કે તથા દર્શન મોહનીયકા ઉદય આદિ, એમ કહ્યું છે અહીંયા. દર્શન મોહનીયકા ઉદય આદિ એ પ્રધાન નિમિત્તો. એટલે સાથે દર્શન મોહનીયનો ઉદય આદિ એટલે એમાં બધા લઈ લેવાના. ઉદય હોય તો મિથ્યાત્વ સહિત એ પ્રમાણે એનો ઉપયોગ વર્તો હોય, અને આદિ કયું એટલે ઉપશમ હોય તો એને સમ્યક્ત્વ હોય, અને ક્ષયોક્ષમ હોય અને ક્ષય હોય. તો એ બધા પણ એ સાથે નિમિત્ત તરીકે લેવામાં આવ્યા છે. ઉપયોગમાં અનેક પ્રકારનો ઉપયોગ જે કયો એના કારણમાં આ મિથ્યાત્વ પ્રકૃતિ જે છે એ છે કે નથી, ગઈ છે તો કેટલા પ્રકારે ગઈ છે, ચારિત્ર મોહની પ્રકૃતિ પણ સાથે કેટલા પ્રકારે ગઈ છે, આ બધી વાત પણ સાથે હોય છે. તો એ વાત અહીંયા દર્શાવવા માટે આપણે અહીંયા આ દર્શન મોહનિકા ઉપયોગ આદિ એ પણ સાથે લેવામાં આવે છે. એટલે એ ભેદોનું કારણ શું છે? તો કે યથાયોગ ક્ષયોક્ષમ और क्षय स्नेना ज्ञानावरणी दर्शनावरणीय तथा दर्शन मोहनीय का उदय आदि ये प्रधान निमित्त है. दर्शन मोहनीय ना उदय वगैरह बात जયારે કરીએ છીએ તો સાથે ચારિત્ર મોહનીયની પ્રકૃતિનું પણ કંઈક સાથે હોય છે. જ્યારે ઉપશમ થયો હોય તો કાંઈ એકલા દર્શન મોહનીયનો તો ઉપશમ થતો નથી, સાથે અનંતાનુબંધીની ચોકડીનો પણ ઉપશમ હોય છે વગેરે. હવે આગળ કહે છે कि इनके कारण दोनों प्रकार के उपयोग 12 भेदों में विभक्त हो जाते हैं. ये આપણે 12 भेद जानिए છીએ. इस प्रकार ज्ञान उपयोग के 8 और दर्शन उपयोग के 4 भेद प्राप्त होते हैं. एम 12 भेद थया. मुख्यतया संसारी जीव के एक काल में एक उपयोग और
केवली के दो उपयोग होते हैं। केवली ने બંને ઉપયોગ એક જ સમયે હોય છે અને સંસારીને જે છે તે એક કાળને એક ઉપયોગ, એટલે ભલે એક સાથે હોય છતાં પણ દર્શન ઉપયોગ પહેલા અને પછી જ્ઞાન ઉપયોગ હોય, તો એ તો એમ જ હોય છે, એ રીતે જ હોય છે જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગની વાત, એ તો એ રીતે જ હોય છે. અને એક બીજી રીતે પણ ઉપયોગની વાતને એક જ ઉપયોગ વર્તે છે એ વાતને હવે આગળ સમજાવે છે. કહે છે કે પર નાના જીવો की अपेक्षा, એટલે અનેક પ્રકારના જીવોની અપેક્ષાએ પરિગણના करने पर वे 12 होते हैं, 12 प्रकारना थया। यद्यपि प्रथम अध्याय में एक जीव के एक साथ 4 ज्ञान बतलाए हैं और जिसके एक साथ 4 ज्ञान होंगे, मति श्रुत अवधि અને મને પર એવા 4 જ્ઞાન હોય ગણધર ભગવાનને હોય, તો उसके उसी समय એ વખતે જ સાથે એને 3 પ્રકારના દર્શન ઉપયોગ પણ હોય, એ પ્રમાણે 3 દર્શન પણ હોય, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન અને અવધિ દર્શન, એ પણ હોય. આ બધું હોય, 4 જ્ઞાન હોય ને સાથે 3 પ્રકારના દર્શન પણ એને એટલો ઉઘાડતો હોય, 3 दर्शन भी पाए जाएंगे। पर यहाँ कथन क्षयोक्षम की प्रधानता से किया गया जानना चाहिए। જેવો ક્ષયોક્ષમ છે એ પ્રમાણે પછી એ હોય છે એમ કહેવાનો આશય તો છે. બધાને એક સરખું નથી હોતું અને એમાં આ દર્શન મોનિયાઓના ઉદય વગેરેની વાત સાથે લઈ લીધી છે. હવે એ કહે છે કે એક जीव के एक काल में मति ज्ञानावरण आदि 4 ज्ञानावरण और चक्षु दर्शनावरण आदि 3 दर्शनावरण, इन 7 कर्मों का क्षयोक्षम हो सकता है। એટલે એ વાત તો બરાબર છે કે સાથે કર્મની પ્રકૃતિના ક્ષયોક્ષમ તો હોય, પણ શું છે, पर तत्वत उनके उस समय उपयोग एक ही होगा। क्षयोक्षम ज्ञान उत्पत्ति और दर्शन उत्पत्ति में निमित्त है। क्षयोक्षम છે જ્ઞાન થવામાં અને દર્શન થવામાં નિમિત્ત છે, પણ ઉપયોગ એ વખતે એક હોય, ભલે એને 4 જ્ઞાન થયા હોય તો પણ, ગણધર ભગવાન હોય તો પણ એનો એ વખતે ઉપયોગ એક જગ્યાએ હોય, એક હોય એટલે એક તરફ હોય એમ કહેવાનો આશય છે। और उपयोग ज्ञान दर्शन की प्रवृत्ति है। फरीથી વાંચીએ શું કહે છે કે एक जीव के एक काल में मति ज्ञानावरण आदि 4 ज्ञानावरण और चक्षु दर्शनावरण आदि 3 दर्शनावरण, इन 7 कर्मों का क्षयोक्षम हो सकता है। એટલે મતિ જ્ઞાનાવરણી, શ્રુત જ્ઞાનાવરણીય, અવધિ જ્ઞાનાવરણીય અને મનોપર જ્ઞાનાવરણીય એવી 4 જ્ઞાનાવરણી કર્મની પ્રકૃતિનો ક્ષયોક્ષમ, અને પછી દર્શનાવરણી પ્રકૃતિની અંદર ચક્ષુ દર્શનાવરણીય, અચક્ષુ દર્શનાવરણીય અને અવધિ દર્શનાવરણીય એનો ક્ષયોક્ષમ, એટલે 7 પ્રકૃતિનો ક્ષયોક્ષમ તો હોય, પણ એનો ઉપયોગ કેવી રીતે વર્તે છે તો એક તરફ જ રહે છે, એ વાતને અહીંયા સમજાવવામાં આવે છે। તો એવી રીતે એ છે કે એ પ્રમાણે इन 7 कर्मों का क्षयोक्षम हो सकता है। બધાને જ હોય એમ નથી, બધાને કઈ એ પ્રમાણેનો ક્ષયોક્ષમ હોય એવું ના હોય। અવધિ જ્ઞાન અને મનોપર જ્ઞાન કઈ બધાને એવો ઉઘાડ હોતો નથી। पर तत्वत उनके उस समय એ વખતે उपयोग एक ही होगा। એટલે કે એ ઉપયોગમાં એક જ્ઞાનનો ઉપયોગ અને એક દર્શનનો ઉપયોગ એમ હોય છે। तो क्षयोक्षम ज्ञान उत्पत्ति और दर्शन उत्पत्ति में, क्षयोक्षम ज्ञाननी उत्पत्ति ने क्षयोक्षम दर्शननी उत्पत्तिમાં એ નિમિત્ત છે। એટલે એમાં એ નિમિત્ત કારણ છે, એવો क्षयोक्षम ज्ञान दर्शनનો થયો છે એટલે એવો ઉપયોગ હોય છે। और उपयोग ज्ञान दर्शन की प्रवृत्ति है। એ પેલા કર્મની સાથેની વાત જે છે એ તો સમજાવવામાં આવી કે ભાઈ આટલા કર્મની પ્રકૃતિને એના ક્ષયોક્ષમ હોય, પણ છેવટે તો એ જ્ઞાનની અને દર્શનની પ્રવૃત્તિ છે, એ કર્મની કાંઈ પ્રવૃત્તિ નથી કે કર્મનો કેટલો ક્ષયોક્ષમ એમ નથી। ઉપયોગ જે છે એ જ્ઞાન અને દર્શનની પ્રવૃત્તિ છે એમ કહેવાનો આખો આશય છે। ઉપયોગ કાંઈ કર્મની પ્રકૃતિ જે છે એની પ્રવૃત્તિ નથી, કર્મનું જે થયેલું છે એમ નથી। ઉપયોગ વસ્તુ જુદી છે,
કર્મની પ્રકૃતિ જે છે નિમિત્ત કારણ છે તો ઉઘાડમાં નિમિત્ત કારણ છે, પણ ઉઘાડ હોય ત્યાર પછીથી પણ એનો ઉપયોગની અંદર સાથે શું નિમિત્ત લેવામાં આવ્યું તો દર્શન મોહની કર્મની પ્રકૃતિ લેવામાં આવી. એટલે એ પ્રમાણે એને બારમા પરમાં જે તરફ વળે છે એનો ઉપયોગ હોય એની વાત એ સ્પષ્ટ કરવામાં આવી. હવે કહે છે कि जीव में ज्ञान और दर्शन गुण की धारा निरंतर प्रवृत्ति होती रहती है. જ્ઞાન દર્શન તો જીવને નિરંતર થયા જ કરે છે, બધા જીવને થાય છે, એ મહત્વની વાત છે. પોતાની યોગ્યતા પ્રમાણે એ પ્રમાણે થાય છે અને ઓછું ઉઘાડ છે તો ઓછું થાય છે, તો એમાં એને એટલી કર્મની પ્રકૃતિના ક્ષયોક્ષમ એ ઓછા ઉઘાડ માટે કારણ છે. હવે કહે છે कि वह जिस समय बाह्य और अंतरंग जैसा निमित्त मिलता है उसके अनुसार काम करने लगती है. જ્ઞાન અને દર્શન ગુણની ધારા તો નિરંતર પ્રવર્તે છે, પણ જ્ઞાન અને દર્શન કેવી રીતે પ્રવર્તે છે એટલે કે ઉપયોગ કેવી રીતે પ્રવર્તે છે તો કે અંતરંગ અને બાહ્ય નિમિત્ત જે પ્રમાણે છે એ પ્રમાણે હોય છે. એટલે બીજી રીતે કહીએ તો એ નિમિત્ત છે. એટલે જયારે એને એવા જ જ્ઞાન અને દર્શન થઈ રહ્યા છે ત્યારે સમજી લેવાનું કે એ પ્રમાણે નિમિત્ત હોય, એ પ્રમાણે નિમિત્ત હોય. તો इतना अवश्य है कि संसार अवस्था में वह मलिनतर और मलिनतम रहती है. શું જ્ઞાન દર્શનની ધારા સંસાર અવસ્થામાં એ મલિન પણ હોય, એના કરતા વધારે વિશેષ મલિન હોય અને ખૂબ मलिनतर और मलिनतम रहती है और कैवल्य लाभ होने पर वह विशुद्ध हो जाती है. શું ज्ञान અને દર્શન ધારા फिर उसकी प्रवृत्ति के लिए अंतरंग व बाह्य कारण अपेक्षित नहीं रहते. પૂર્ણ વિશુદ્ધ થઈ જાય ત્યારે પછી એને માટે અંતરંગ કે બાહ્ય કારણ કાંઈ રહેતું નથી, પૂર્ણ વિશુદ્ધ થઈ જાય છે ત્યારે પછીથી. કે છે કે फिर उसकी प्रवृत्ति के लिए अंतरंग व बाह्य कारण अपेक्षित नहीं रहते. यही कारण है कि यहाँ जीव का लक्षण उपयोग कहाँ है. એટલે એ જીવનું લક્ષણ ઉપયોગ એટલા માટે જ કહેવામાં આવ્યું છે, બાહ્ય કારણો ઉપર આધારિત રાખતું જ નથી. એ જીવનું લક્ષણ છે, આત્માનું લક્ષણ છે. આત્માના જ્ઞાન દર્શન જે ગુણ જે છે એને કારણે એનો એ ઉપયોગ છે, એ કોઈ કર્મને કારણે છે એમ નથી. એટલે એ કર્મ કરતા જુદું છે અને કર્મ સહિત ભગવાન આત્મા અનાદિનો હોવા છતાં પણ એ એનાથી જુદો છે, એનાથી કર્મથી એ જુદો છે. કેમ કે એનું લક્ષણ જે છે એ આ ઉપયોગ છે, એ જ્ઞાન દર્શનની ચેતના છે. આ બધી વાત આમાં આવી ગઈ. હવે કહે છે કે सब आत्माओं में साधारण उपयोग रूप जिस आत्मा परिणाम का पहले व्याख्यान किया है उससे उपलक्षित सब उपयोग वाले जीव दो प्रकार के हैं. इस बात का ज्ञान कराने के लिए आगे का सूत्र कहते हैं. એટલે બધા ઉપયોગ વાળા જીવ બે પ્રકારમાં વહેંચી નાખ્યા. બે પ્રકારના હોય. કયા? તો એક સંસારી અને મુક્ત. સંસારી અને મુક્ત. તો 10મું સૂત્રમાં એ વાત હવે લે છે. તો આપણે 10મું સૂત્ર લઈએ છીએ. જીવના ભેદ સંસારીણો મુક્તાશ્ચ. એનો અર્થ કર્યો છે કે સંસારીણું ચ મુક્તા, એટલે સંસારી અને મુક્ત એવા બે ભેદ વાળા છે. શું? જીવો બે ભેદ વાળા છે, કાં તો સંસારી છે ને કાં તો મુક્ત છે. મુક્ત છે એટલે સિદ્ધ છે. કર્મ સહિત જીવોને સંસારી કહ્યા અને કર્મ રહિત જીવોને મુક્ત કહેવામાં આવે છે. સિદ્ધ ભગવાન કર્મ રહિત છે, એ મુક્ત છે, અને બીજા બધા કર્મ સહિત છે એ સંસારી કહેવાય છે. એટલે કોઈને અહીંયા પ્રશ્ન થાય કે તો પછી હરિહંસ ભગવાનને શું કહેવું, તીર્થંકર ભગવાન કેવળી પરમાત્માને શું કહેવું? એમને 4 ઘાતી કર્મો છે ને, તો એ અપેક્ષાએ હજી એમને મુક્ત થયા એમ કહેવાતું નથી, પણ એમને ભાવ મોક્ષની દશા છે એમ કહીએ છીએ. ટીકામાં અહીંયા કહે છે કે આ ભેદો કયા બે ભેદ? કયા? સંસારી અને મુક્ત એવા બે ભેદની વાત કરવામાં આવી. તો આ બે ભેદો ને વિશે અહીંયા કહે છે કે આ ભેદો જીવોની વર્તમાન વર્તતી દશાથી છે. આ બે ભેદો જીવોની વર્તમાન વર્તતી દશાથી છે. માટે તે ભેદો અવસ્થા એટલે પર્યાય દ્રષ્ટિએ છે. દ્રવ્ય દ્રષ્ટિએ તો બધા જીવો સરખા છે. સિદ્ધ એટલે કે મુક્ત અને સંસારી એ બધા જીવો દ્રવ્ય દ્રષ્ટિએ બધા સરખા છે. ભેદ જે છે એ પર્યાયની દ્રષ્ટિથી છે.
પર્યાય સિદ્ધની પણ પર્યાય છે, સિદ્ધની પણ પર્યાય છે અને સંસારી પણ પર્યાય છે. અને એ પર્યાય દ્રષ્ટિએ બે ભેદ છે. દ્રવ્ય દ્રષ્ટિએ બધા સરખા છે ને આ વ્યવહાર શાસ્ત્ર છે, તેથી તેમાં મુખ્યપણે પર્યાય દ્રષ્ટિએ કથન છે. તો વ્યવહાર પરમાર્થ સમજાવવા માટે કહેવામાં આવે છે, પણ તેને પકડી રાખવા માટે કહેવામાં આવતો નથી. તેથી એમ સમજવું કે પર્યાયમાં ગમે તેવા ભેદ હોય તો પણ ત્રિકાળી ધ્રુવ સ્વરૂપમાં કદી ફેર પડતો નથી, એમાં કોઈ ભેદ નથી. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં આ વાત કરી છે ને. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. દ્રવ્ય અપેક્ષાએ બધા જીવો સરખા છે. પર્યાય અપેક્ષાએ એના બે ભેદ પડે છે, સંસારી અને મુક્ત, અથવા તો સંસારી અને સિદ્ધ. આ જે સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય, એમાં તો કૃપાળુદેવે દ્રવ્યથી અને પર્યાયથી બે વાત એક સાથે કરી દીધી છે. દ્રવ્ય અપેક્ષાએ બધા જ સિદ્ધ જેવા શુદ્ધ પૂર્ણ પવિત્ર છે, અને જે સમજે તે થાય એટલે કે પર્યાયમાં જે નથી એની વાત, એનો અર્થ એમાંથી પ્રાપ્ત થાય છે કે પર્યાયમાં બધા સિદ્ધ સમાન નથી, બધાની સિદ્ધ જેવી પર્યાય થઈ નથી. પણ જે સમજે તે થાય, સમજે તે થાય એટલે એવો પુરુષાર્થ કરી પોતાનું સિદ્ધ સ્વરૂપ છે એવું સમજી અને એવો પુરુષાર્થ કરે તો સિદ્ધ થાય. આગળ ગુરુ અહીંયા કહે છે કે સંસારી જીવો અનંતા અનંત છે. મુક્તા શબ્દ બહુવચન સૂચક છે, માટે મુક્ત જીવો અનંત છે એમ સમજવું. મુક્તા શબ્દ એમ પણ સૂચવે છે કે પૂર્વે તે જીવની સંસારી અવસ્થા હતી, પણ તેઓએ સાચી સમજણ કરી અને તે અવસ્થાનો વ્યય કર્યો અને મુક્ત અવસ્થા પ્રગટ કરી. સંસારનો અર્થ શું? સન એટલે સારી રીતે, સ્ત્રુ એટલે સરી જવું, ને પોતાના શુદ્ધ સ્વરૂપમાંથી સારી રીતે સરી જવું, ખસી જવું, તે સંસાર છે. પોતાના શુદ્ધ સ્વરૂપમાં સારી રીતે એટલે વધુ રીતે, ઘણા પ્રમાણમાં કરી જવું, એમ ખસી જવું, ઘણા પ્રમાણમાં ખસી જવું તે સંસાર છે. એટલે પોતાને ભૂલી જવું, પોતાને ભૂલી જાય ત્યારે એને સંસાર હોય છે. જીવનો સંસાર આ બાહ્યમાં જે કાંઈ છે, સ્ત્રી, પુત્ર, લક્ષ્મી, મકાન વગેરે, એ બધું કાંઈ જીવનો સંસાર નથી. તેઓ તો જગતના સ્વતંત્ર પદાર્થો છે. એની સમીપમાં હોય કે એનાથી દૂર હોય, એ બધા પદાર્થો સ્વતંત્ર છે. આ શરીર છે એ પણ કાંઈ એ સંસાર નથી, એ પણ સ્વતંત્ર પદાર્થ છે, પૂતગળ પરમાણુનો સ્કંદ છે. બધું જ એ જે છે તે જુદું છે. એનો સંસાર શું છે? જીવનો સંસાર ખરેખર શું છે? તો કે સ્વરૂપમાંથી ખસી ગયો છે એટલે એ સંસારી છે. જ્યારે એ સ્વરૂપમાં સ્થિર થાય ત્યારે એનો સંસાર ખરેખર પરિત થઈ જાય છે. અને એ સંસાર પરિત થવામાં એને કોણ રોકે છે? કોઈ રોકતું નથી. એનો જ મિથ્યા ભાવ છે, એનું મિથ્યાત્વ છે, એ એને રોકવાનું કારણ થાય છે. તો અહીંયા કહે છે કે જીવનો સંસાર આ પદાર્થો નથી, સ્ત્રી, પુત્ર, લક્ષ્મી, મકાન વગેરે નથી. તેઓ તો જગતના સ્વતંત્ર પદાર્થો છે. જીવ તે પદાર્થો ઉપર પોતાપણાની કલ્પના કરી ને તે પદાર્થોને ઇષ્ટ અનિષ્ટ માને છે. તે વિકારી ભાવને સંસાર કહેવામાં આવે છે. જીવના જે ભાવ છે, શુભાશુભ ભાવ જે છે, એ જ એનો સંસાર છે. બીજું કાંઈ એનો સંસાર નથી. અને એ શુભાશુભ ભાવ છે તો એવા એને આશ્રવ અને બંધ પણ થાય છે. પછી એ કર્મને રજકણો આવી અને એ બંધાય છે, એ બધી વાત જુદી રહી. જીવને માટે એક જીવની અપેક્ષાએ લઈએ તો જીવના શુભાશુભ ભાવ જે છે એ જ એનો સંસાર છે. જે વખતે ભાવ થાય છે એ વખતે ભાવ આશ્રવ અને ભાવ બંધ થાય છે. પેલા પૂતગળ પરમાણુ જે કર્મરૂપે બંધાય છે એ આખી વસ્તુ જુદી છે. એ એને કાંઈ નડતાય નથી, ખરેખર તો એને નડતાય નથી. એના ઉદય હોય ત્યારે પણ જો જીવ ધારે તો સ્વભાવ ભાવે રહી શકે છે. અને એને સ્વભાવ ભાવે ન રહેવું હોય તો નાના ઉદયો આવ્યા હોય તો એની સાથે જોડાઈને પણ અનેક પ્રકારના પાપના વિકલ્પમાં ચાલ્યો જઈ શકે છે, નાની અમથી વાતમાંથી પણ. એટલે એ કર્મના ઉદયો જેવા આવ્યા છે એ પ્રમાણે એને બધું થાય છે એમ નથી. કર્મનો ઉદય નાનો આવ્યો હોય, એટલે દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ કે કર્મનો ઉદય એને એવો આવ્યો હોય શરીરની અંદર કે વેદના એને થઈ, કંઈક નાનકડું દુઃખ થયું, કંઈક નાનકડું એને ખીલ્લી વાગી ગઈ. હવે જુઓ,
એને પગમાં એક ખીલી વાગી ગઈ ને જરાક દુઃખ થયું, સહેજ વાગી એટલે તરત જ એ નીકળી ગઈ. પણ આ જીવ હવે એવો ઉદય આવ્યો છે એની સાથે જોડાય તો સામાન્ય એને કેવા ભાવ થઈ શકે? સમજ્યું છે એને તો કાંઈ જ ન થાય, ઠીક છે, વાગ્યું, પતી ગઈ, વાત પૂરી થઈ ગઈ છે. સમ્યક દ્રષ્ટિ તો એને લક્ષમાં લેતો નથી. પણ મિથ્યા દ્રષ્ટિને પણ જાત જાતના ભાવ થાય. કોઈ એમ કે આ લોકો એની બેદરકારીથી અહીંયા ખીલ્લી પડી હતી એટલે મને વાગી. ત્રીજો એનાથી આગળ વધીને એમ કે આ બધા માણસો જે કામ કરી રહ્યા છે ને આ બહુ બેદરકાર છે, આવી રીતે અહીંયા ખીલ્લી મૂકી દે છે ને વાગી જાય છે ને, બધાને તો બરાબરની શિક્ષા કરવી જ જોઈએ, આવો ભાવ પણ થાય. અને કોઈને એમ પણ થાય કે આ મને ખીલ્લી વાગી જાય, એ આ ખીલ્લી નાખનાર અને અહીંયા આવી રીતે રાખનાર એ સમજે શું એના મનમાં? અને જઈને એ જ વખતે પેલાને 2-4 લાફા મારી દે, આમ તેમ તતડાવી નાખે, એના તીવ્ર ભાવ થઈ જાય. હવે બધાના ભાવ જુદા જુદા થાય. એટલે જે ઉદય આવ્યો અને જે સંયોગ બન્યો એ એક જ સંયોગની સામે જીવના ભાવ તો અનેક પ્રકારે થાય છે. એટલે એ કર્મ જે છે એ મૂળ કારણ નથી. જીવને સંસારને માટે કર્મ ખરેખર રખડાવનારું છે એમ નથી. એના પોતાના ભાવ એ કોઈ કર્મ કરાવતું નથી. કર્મ એક જ પ્રકારનો હોય પણ છતાં જીવને પોતપોતાની સમજ પ્રમાણે એને જે ભાવ થાય છે. ગમે તેટલું તીવ્ર વેદના હોય તો પણ મુનિને નિજરા જ થાય છે, નવા કર્મ બંધાતા જ નથી. અરે એ તો આ તો બહુ સરસ, આ પૂર્વકર્મનો એવો ઉદય આવ્યો છે, એવો તીવ્ર ઉદય આવ્યો છે તો ખરી જાય છે, બહુ સારી વાત છે, અમારે શું છે? આવો ભાવ મુનિને હોય છે. તીવ્ર વેદનામાં તો ઉલટા મુનિ તો એમ કે છે કે આ તો ઘણી બધી નિર્જરા થઈ રહી છે, એક સાથે આ તો બધી નિર્જરા થઈ રહી છે. એટલે ઉદય સાથે જીવના ભાવને સંબંધ નથી, આ વાત મૂળ તો છે. એટલે કર્મના ઉદયનું આખું ઊંધું વિજ્ઞાન ભણાવવામાં આવી રહ્યું છે. કર્મ બધું કરે એ વાતને કાઢી નાખવા જેવી છે, એ નથી. એટલે એનો સંસાર જે છે એ એના ભાવ છે, એ એમાં એનો દોષ છે, અને એમાં મૂળ કારણ તો મિથ્યાત્વ છે. મિથ્યાત્વ એ એનું કારણ છે. મિથ્યા એટલે દર્શન મોહનીય કર્મ એનું કારણ નથી. જો દર્શન મોહનીય કર્મ જ એનું કારણ હોય તો કોઈને સમ્યક દર્શન જ થાય નહીં, પણ એનું પોતાનું મિથ્યાત્વ છે. સંસારમાં મિથ્યાત્વની વાત કરી છે ત્યારે બે રીતે કરવામાં આવી છે કર્તા કર્મ અધિકારની અંદર. એક તો દર્શન મોહની કર્મનો ઉદય, એ મિથ્યાત્વ, એ કર્મનું મિથ્યાત્વ, અને જીવને એને અનુસરીને જે પ્રમાણે ભાવ થાય એ જીવનું મિથ્યાત્વ. એટલે જીવના મિથ્યાત્વની જ વાત આપણે લેવાની છે. તો અહીંયા સંસારની વાત કરવામાં આવે છે તો પણ એ જીવના ભાવ જે છે એ જ એનો સંસાર છે. આગળ ચોથું સૂત્રમાં ચ શબ્દ છે તો ચ શબ્દના સમુચ્ચય અને અન્વાચય એમ બે અર્થો થાય છે. તેમાં અહીં અન્વાચય અર્થ બતાવવા ચ શબ્દ વાપર્યો છે. અન્વાચય અર્થ એટલે શું છે તો કે છે કે એકને પ્રધાન રૂપે, મુખ્ય રૂપે અને બીજાને ગૌણ રૂપે બતાવવું એ અન્વાચય શબ્દનો અર્થ છે. એકને મુખ્ય રૂપે અને બીજાને ગૌણ રૂપે બતાવવું એ અન્વાચય અર્થ છે. તો ચ શબ્દના સમુચ્ચય અને અન્વાચય એમ બે અર્થો થાય છે. સમુચ્ચય અર્થ એટલે બધાનો ભેગો એક અર્થ એ પણ થાય, અને અન્વાચય અર્થ એટલે એકને મુખ્ય કરીને બીજાને ગૌણ કરીને બતાવવામાં આવે. તો એ બધું જ ચ શબ્દ દ્વારા થાય છે એમ કહેવાનો આશય છે. સંસારી અને મુક્ત જીવોમાં સંસારી જીવ પ્રધાનતાએ ઉપયોગવાન છે અને મુક્ત જીવ ગૌણ રૂપથી ઉપયોગવાન છે એમ સૂચવવા આ સૂત્રમાં ચ શબ્દ વાપર્યો છે. મુક્ત જીવ ગૌણ રૂપથી ઉપયોગવાન છે. મુક્ત જીવ સિદ્ધ પરમાત્માને ઉપયોગ તો સ્થિર થઈ ગયો છે, એટલે ખરેખર જોઈએ તો હવે એમને ઉપયોગ કેવો એ કહેવા માત્ર છે. એટલે ગૌણ રૂપથી ઉપયોગવાન છે. હવે એમનો ઉપયોગ તો ક્યાંય પલટતો જ નથી. મુક્તને ક્યાં ઉપયોગ પલટે, ક્યાં જાય છે? ને સંસારી જીવને પ્રધાનતાએ ઉપયોગની વાત લીધી છે. એટલે કે મુક્ત સંસારી અને મુક્ત જીવોમાં સંસારી જીવ પ્રધાનતાએ ઉપયોગવાન છે. એનો ઉપયોગ બધે ફરે છે, સ્વ તરફ ફરે છે ને પર તરફ પણ જાય છે. અને મુક્ત જીવ સિદ્ધ પરમાત્મા એમને ગૌણ રૂપથી એ ઉપયોગવાન છે એમ સૂચવવા આ સૂત્રમાં ચ શબ્દ વાપરે છે. ચ નો બધો આખો અર્થ આ રીતે થાય એમ સમજવાનું છે. ઉપયોગ વિશે આપણે 8મા અને 9મા સૂત્રમાં બધું જાણ્યું છે. હવે 5મું કહે છે કે જીવને સંસારી દશા હોવાનું કારણ પોતાના સ્વરૂપની ભ્રમણા છે, મિથ્યાત્વ છે. તે ભ્રમણાને મિથ્યા દર્શન કહેવામાં આવે છે.
અને એ મિથ્યા દર્શનના સંસર્ગથી જીવને 5 પ્રકારના પરિવર્તનો થાય છે, એટલે સંસાર ચક્ર ચાલે છે. મિથ્યા દર્શનના સંસર્ગથી, મિથ્યા દર્શન છે એટલે એને 5 પ્રકારના પરિવર્તનો થાય છે, સંસાર ચક્ર ચાલે છે. આપણે માત્ર એમ કહીએ કે ભવના ભ્રમણ થાય એટલું જ નથી, 5 પ્રકારે એમાં બદલાવ થાય છે. એકલો ભવ જ બદલાય છે એમ નહીં. બોલવામાં આપણે સામાન્ય રીતે એમ બોલીએ છીએ કે ભાઈ મિથ્યા દર્શનને કારણે, મિથ્યાત્વને કારણે એને ભવના ભ્રમણ થાય છે, એટલે અનેક પ્રકારે ભવ બદલાય છે એમ. પણ એકલો ભવ બદલાય છે ના, સાથે સાથે બીજું પણ કંઈક બદલાય છે. એટલે 5 વસ્તુ બદલાય છે, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, એ પણ એને એ પ્રમાણે બદલાય છે. અને ભવ પાંચમું. તો એમ 5 વસ્તુ અહીંયા લીધી છે, અને એ જ સંસાર ચક્ર. તો આગળ છઠ્ઠું કહે છે કે જીવ અનાદિથી મિથ્યા દ્રષ્ટિ હોય છે, તે પોતાની પાત્રતા કેળવી તત્સમાગમે સમ્યક દ્રષ્ટિ થાય છે. મિથ્યા દ્રષ્ટિ રૂપ અવસ્થાને કારણે પરિભ્રમણ અર્થાત પરિવર્તન થાય છે, અને તે પરિભ્રમણને સંસાર કહેવામાં આવે છે. જીવને પર પ્રત્યેની એકત્વ બુદ્ધિના કારણે મિથ્યા દ્રષ્ટિપણું હોય છે. પર પ્રત્યેની એકત્વ બુદ્ધિ તો એક કારણ કહ્યું છે. મિથ્યાત્વના કારણોમાં તો આપણે વિપર્યાય એટલે વિપરીત માન્યતા જે છે એ મુખ્યપણે આપણે લઈએ છીએ, ખોટી માન્યતા જે છે, અથવા સંશય જે છે એ પણ મિથ્યાત્વમાં લઈએ છીએ. અનેક રીતે આપણે વાતને 3 મુખ્ય વાત એ રીતે લઈએ છીએ. જે રીતે છે એ રીતે ન માને, વિપરીત રીતે માને, વિપર્યાય પણ હોય છે. જેનું કાંઈ ભાન જ નથી શું છે વસ્તુ સ્વરૂપ, એવું પણ હોય છે. અને અધ્યવસાય પણ હોય છે, ને સંશય પણ હોય છે. એટલે મિથ્યાત્વની અંદર 3 વાત આવી જાય છે. માત્ર એવું નથી કે પર સાથેનું એકત્વ એટલું નથી, પણ એના ફળ રૂપે જો ગણીએ 3 વસ્તુના, તો એમાં પર સાથેનું એકત્વ, મમત્વ, આ બધું આવી જાય છે. તો કે જ્યાં સુધી જીવનું લક્ષ્ય પર ઉપર હોય છે, એટલે કે પરથી મને લાભ નુકસાન થાય એમ તે માને, ત્યાં સુધી તેને પર વસ્તુરૂપ કર્મ અને નો કર્મ સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ થાય છે. અને આ પરિવર્તનના 5 ભેદો પડે છે. પર વસ્તુ સાથે નો સંબંધ તો એનો નિમિત્ત નૈમિત્તિક જ હોય. કર્તા કર્મ સંબંધ પર વસ્તુ સાથે હોતો જ નથી. એને પોતાના ભાવ જે થાય છે એમાં પર વસ્તુ જે છે એનું લક્ષ્ય જે કરે છે તો એ નિમિત્ત કારણ છે. તો એને કારણે એના જે પરિવર્તન જે થાય છે 5 પ્રકારના છે. એટલે પરિવર્તનના 5 ભેદો છે. દ્રવ્ય પરિવર્તન, ક્ષેત્ર પરિવર્તન, કાળ પરિવર્તન, ભવ પરિવર્તન અને ભાવ પરિવર્તન. પરિવર્તનને સંસરણ કહેવામાં આવે, એટલે જે સંસાર છે, અથવા તો પરાવર્તન પણ કહેવાય છે. પરિવર્તન અથવા પરાવર્તન. તો હવે એ પરાવર્તનની વાત અહીંયા લીધી છે. પહેલું દ્રવ્ય પરિવર્તનનું સ્વરૂપ. દ્રવ્ય પરિવર્તન અથવા તો દ્રવ્ય પરાવર્તન. તો અહીં દ્રવ્યનો અર્થ પૂતગળ દ્રવ્યો છે. જીવને વિકારી અવસ્થામાં પૂતગળો સાથે જે સંબંધ થાય છે તેને દ્રવ્ય પરિવર્તન કહે છે. અને તેના 2 પેટાભેદ છે. અહીંયા પૂતગળની મુખ્યતાથી વાત કરી છે. તો એ પૂતગળો બદલાય છે એની સાથેનો જે સંબંધ થાય છે એ પરિવર્તન દ્રવ્ય પરિવર્તન છે. તો તેના 2 પેટાભેદ છે. એમાં એક નો કર્મ દ્રવ્ય પરિવર્તન અને બીજું કર્મ દ્રવ્ય પરિવર્તન. દ્રવ્ય પરિવર્તન નો કર્મ અને કર્મનું બેનું, કેમ કે નો કર્મ એ પણ પૂતગળ રૂપ છે અને જે કર્મ છે એ પણ પૂતગળ રૂપ છે. કર્મ જે છે જેને આપણે કર્મને શરીર પણ કહીએ છીએ, એ કર્મ છે એ અતિ સૂક્ષ્મ છે. નો કર્મ છે જેને કારણે શરીર, મન, વાણી વગેરે જે છે એ, તો કે છે કે નો કર્મ દ્રવ્ય પરિવર્તન અને બીજું કર્મ દ્રવ્ય પરિવર્તન. એમાં નો કર્મ દ્રવ્ય પરિવર્તનનું સ્વરૂપ કેવું છે? તો શરીર, ઔદારિક શરીર, તેજસ શરીર, કાર્મણ શરીર, આ 3 શરીર મનુષ્યને અને તિર્યંતને હોય છે. ઔદારિક શરીર, તેજસ શરીર અને કાર્મણ શરીર, 3 પ્રકારના શરીર હોય છે. અને એમાં મનુષ્યને ક્યારેક કોઈક વખતે 4થા પ્રકારનું શરીર, જે લબ્ધિ રૂપે પોતે પ્રગટ કરે છે, એને આહારક શરીર કહેવામાં આવે. એવા મહામુનિ હોય છે એ આહારક શરીર
પ્રગટ કરી અને એ શરીર એ ભગવાનના સમસરણમાં જઈ અને સમાધાનો પ્રાપ્ત કરે છે. જેમ પૂજ્યપાદ સ્વામીએ આહારક શરીર પ્રગટ કરી અને એ ભગવાનના સમસરણમાં જઈ અને પોતે ત્યાંથી જ્ઞાન પ્રાપ્ત કરીને આવ્યા. તો એવું એ ચોથા પ્રકારનું કોઈ શરીર એવા મહામુનિ પ્રગટ કરે. પણ સામાન્ય રીતે મનુષ્યને અને તિર્યંચને 3 પ્રકારના શરીર હોય છે. ઔદારિક શરીર, કર્મ સહિત છે એટલે કાર્મણ શરીર, અને તેજસ શરીર. તેજસ શરીર એમ 3 પ્રકારના શરીર હોય છે. અથવા જો બીજી રીતે કહીએ, દેવ અને નારકીનો વિચાર કરીએ તો એમને વૈક્રિયક શરીર, તેજસ શરીર અને કાર્મણ શરીર. એટલે ઔદારિકના સ્થાને એમને વૈક્રિયક શરીર હોય છે. અને વૈક્રિયક શરીર આપણે જાણીએ છીએ કે એ કેવું છે, એ નાનું મોટું થાય છે, એના ટુકડા થાય તો પણ સંધાઈ જાય એવી જાતનું હોય છે. એક નાનકડી તિરાડમાંથી પણ એ પસાર થઈ શકે, સંકોચ એવો થઈ શકે વગેરે. તો વિક્રિય, કાર્મણ અને તેજસ એ 3 શરીર એ દેવ અને નારકીને હોય છે. તો આ 4 પ્રકારના શરીર કયા? અને જે આહારક શરીરની આપણે જે વાત કરી એ તો લબ્ધિ રૂપે એવા મનુષ્ય પર્યાયની અંદર એવા મહામુનિ પ્રગટ કરે છે. એટલે કુલ 5 પ્રકારના શરીર થયા. હવે આગળ અહીંયા કહે છે કે આ 3 પ્રકારના શરીરની વાત કરી જીવને, દરેકને, અને પછી કહે છે કે 3 શરીર અને 6 પર્યાપ્તિને લાયક જે પૂતગલ સ્કંધો એક સમયમાં એક જીવે ગ્રહણ કર્યા. આ શરીરને લાયક, 3 શરીરને લાયક પૂતગલ પરમાણુઓ ગ્રહણ કર્યા, અને કે છે કે 3 શરીર અને 6 પર્યાપ્તિને લાયક જે પૂતગલ સ્કંધો એક સમયમાં જીવે ગ્રહણ કર્યા, તે જીવ ફરી તે જ પ્રકારના સ્નિગ્ધ, વૃક્ષ, સ્પર્શ, વર્ણ, રસ, ગંધ આદિથી તથા તીવ્ર, મંદ કે મધ્યમ ભાવવાળા સ્કંધો ગ્રહણ કરે, તે જ પ્રકારના ફરીથી કરે, ત્યારે એક નો કર્મ દ્રવ્ય પરિવર્તન થાય. વચમાં બીજા જે નો કર્મનું ગ્રહણ કરવામાં આવે તે હિસાબમાં ગણવા નહીં. એટલે જેવા એને ત્યારે એવા પૂતગળો ગ્રહણ કર્યા. પૂતગળો ક્યારે ગ્રહણ કરે છે? એ એક ગતિમાંથી બીજી ગતિમાં જઈ અને ત્યાંથી જે પૂતગળો ગ્રહણ કરે છે. પહેલું તો એ આહારક, પહેલા 2 સમય સુધી એ અનાહારક રહ્યો છે, પછી ધારો કે 3જા સમયથી એ ત્યાં પહોંચ્યો છે તો પૂતગળ ગ્રહણ કરે છે. તો અને એ પ્રમાણે એની પર્યાપ્તિ પૂરી થાય છે. પર્યાપ્તિ પૂરી થાય ત્યાર પછીથી એનું ઉપજવું થાય છે. ને એમાં એ પછી ગ્રહણ કર્યા જ કરે છે પૂતગળો. તો એની અહીંયા વાત થઈ છે. પર્યાપ્તિ વિશે કદાચ કોઈને થોડોક ખ્યાલ ન હોય તો જરાક જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા કે જૈન સિદ્ધાંત પ્રવેશિકામાંથી સમજી લેવું. અહીંયા સહેજ સામાન્ય હું બધાને બતાવી દઉં છું. પર્યાપ્તિ એટલે શું? તો છે કે આહાર વર્ગના, ભાષા વર્ગના, મનોવર્ગના પરમાણુઓને શરીર, ઇન્દ્રિય આદિ રૂપ પરિણમાવવાની શક્તિની પૂર્ણતાને પર્યાપ્તિ કહે છે. કેમ કે એ શરીર બધું બને, મન, વાણી, આ બધું જે કંઈ બને છે તો એ ક્યાંથી બને છે, કેવી રીતે બને છે? તો એને માટેના પૂતગળ પરમાણુ છે. તો એમાં એ વર્ગણાઓ એટલે એના સ્કંદ છે. એ વર્ગણાઓનો તો એમાં આહાર વર્ગણા હોય, ભાષા વર્ગણા હોય, મનોવર્ગણા હોય એવા પરમાણુઓ શરીર, ઇન્દ્રિય આદિરૂપ પરિણમાવવાની શક્તિની પૂર્ણતાને પર્યાપ્તિ કહે છે. એ પર્યાપ્તિ એટલે કેટલા પ્રકારની થઈ? તો આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ, 6 પ્રકારની પર્યાપ્તિ હોય. શ્વાસોશ્વાસ પર્યાપ્તિ, ભાષા પર્યાપ્તિ અને મનો પર્યાપ્તિ. તો એમ 6 પ્રકારની પર્યાપ્તિ હોય. પણ બધાને 6 પ્રકારની પર્યાપ્તિ હોય એમ નહીં. જેને મન નથી અને મન એ પર્યાપ્તિ થવાની જ નથી, જેને ભાષા નથી અને એ પર્યાપ્તિ થવાની નથી. એટલે 6 પ્રકારની પર્યાપ્તિમાંથી આપણે એકેન્દ્રિયને લઈએ તો 4 પ્રકારની પર્યાપ્તિ જ હોય. એકેન્દ્રિય જીવને ભાષા પર્યાપ્તિ નથી હોતી, મન પણ નથી, એટલે મન પર્યાપ્તિ પણ નથી. તો એ સિવાયની બાકીની 4 પર્યાપ્તિ હોય. ને એ પ્રમાણે પછી આગળ સમજવાનું કે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય અને અસંગની પંચેન્દ્રિય, જો એ જીવોને એમને મન નથી હોતા તો મન પર્યાપ્તિ સિવાય બાકીની 5 પર્યાપ્તિ હોય છે. અને સંઘની પંચેન્દ્રિય જીવોને 6 પર્યાપ્તિ હોય છે.
તો એ સર્વ પર્યાપ્તિઓને પૂર્ણ થવાનો કાળ જે છે એ અંતર્મુહૂર્ત છે, તથા એક પર્યાપ્તિનો કાળ પણ અંતર્મુહૂર્ત છે. સર્વ પર્યાપ્તિનો કાળ મળીને પણ અંતર્મુહૂર્ત છે, અને પહેલેથી બીજી સુધીનો તથા બીજીથી ત્રીજી સુધીનો એવી રીતે છઠ્ઠી પર્યાપ્તિ સુધીનો કાળ ક્રમથી મોટા અંતર્મુહૂર્ત છે. અંતર્મુહૂર્ત જ બધું કહેવામાં આવે, પણ અંતર્મુહૂર્તમાં ઘણો ફેર પડે. તો આ પર્યાપ્તિની વાત આપણે હતી એટલે લીધું. જરા કેટલાકને ખ્યાલ ન હોય પર્યાપ્તિ એટલે શું. તો અહીંયા પર્યાપ્તિની વાત અહીંયા કરતા એ છે કે આ જે નો કર્મ ને કર્મ એટલે એ દ્રવ્ય પરિવર્તનની વાત લેવામાં આવી, તો એમાં આ વાત લીધી કે નો કર્મ દ્રવ્ય પરિવર્તનનું સ્વરૂપ. એની અંદર લીધું કે ઔદારિક તેજસ અને કાર્મણે અથવા તો વિક્રિય તેજસ અને કાર્મણે એ ત્રણ શરીર હોય, એટલે બધી ચારે ગતિના શરીરની વાત આવી ગઈ. અને એ શરીર અને 6 પર્યાપ્તિને લાયક આ શરીર બનાવવાને માટે અને 6 પર્યાપ્તિ સહિત આખી શરીરની રચના પછી એ રીતે જ થાય છે કે 6 પર્યાપ્તિને લાયક જે ઉદ્ગળ સ્કંધો એ એક સમયમાં જીવ ગ્રહણ કરે, એક સમયમાં એ જે ગ્રહણ કર્યા તે જીવ ફરી તે જ પ્રકારના એ સ્નિગ્ધ વૃક્ષ સ્પર્શ વર્ણ રસ ગંધ આદિથી તથા તીવ્ર મંદ કે મધ્યમ ભાવવાળા સ્કંધો ગ્રહણ કરે એવા જ ત્યારે એક નો કર્મ દ્રવ્ય પરિવર્તન થાય. આ પરિવર્તન સમજાવવું છે કે એક પરિવર્તન કેટલું ક્યારે થાય. હવે આ એ જેવા પહેલા કર્યા હતા એવા ફરી પાછા જયારે કરે ત્યારે એક એમ ગણીએ, પણ વચમાં તો અનેક પ્રકારે થયા હોય, અનેક પ્રકારે વચમાં બીજા જે નો કર્મનું ગ્રહણ કરવામાં આવ્યું હોય તો અનેક પ્રકારે, તો કે એને નહીં ગણવાના. તો તેમાં પૂતગળોની સંખ્યા અને જાત બરાબર તે જ પ્રકારના નો કર્મની હોવી જોઈએ, ત્યારે એક નો કર્મ દ્રવ્ય પરિવર્તન થયું એમ કહેવામાં આવે. એવી જ રીતે કર્મ દ્રવ્ય પરિવર્તન, તો એ જ પ્રકારે કર્મના પરમાણુ એ જ પ્રકારના એવા જ જયારે ફરીથી ગ્રહણ કરે ત્યારે એક પરિવર્તન થયું એમ કહેવાય. ને એ સિવાય જરા જુદા પ્રકારે કરે એ બધાને ન ગણીએ તો કેટલો બધો લાંબો કાળ વીતી જાય કે જયારે એ જ પ્રકારે બધા કર્મના પૂતગળો ગ્રહણ કરવામાં આવ્યા હોય. આ નો કર્મ માટે પણ એ જ રીતે સમજવાનું કે એ જ પ્રકારના જે પૂતગળ પરમાણુ ગ્રહણ કરવામાં આવ્યા હોય તો કેટલો બધો કાળ વીતી જાય ત્યાર પછીથી એ જ પ્રકારના એને ગ્રહણ કરવામાં આવ્યા હોય, તો એ એક પરાવર્તન કહેવાય. એ નો કર્મ પરાવર્તન કહ્યું. એવી જ રીતે કર્મનું પરાવર્તન કહેવામાં આવ્યું છે. તો વાંચન મળીએ છીએ કે એ કર્મ દ્રવ્ય પરાવર્તન, આ દ્રવ્ય પરાવર્તનના જ ભાગ છે. કર્મ પરાવર્તન અને નો કર્મ પરાવર્તન એમ લેવાનું. અહીંયા નો કર્મ દ્રવ્ય પરાવર્તન લીધું છે, એને બદલે આપણે એમ લઈએ કે દ્રવ્ય પરાવર્તન, એમાં નો કર્મ પરાવર્તન અને દ્રવ્ય પરાવર્તનની અંદર કર્મ પરાવર્તન. તો કર્મ પરાવર્તનમાં એક જીવે એક સમયમાં 8 પ્રકારના કર્મ સ્વભાવવાળા જે પૂતગળો ગ્રહણ કર્યા તેવા જ કર્મ સ્વભાવવાળા પૂતગળો ફરી ગ્રહણ કરે, એવા જ કર્મના પૂતગળો ફરીથી ગ્રહણ કરે, એવી કાળમણે વળગણાઓ એવી જ ફરીથી ગ્રહણ કરે ત્યારે એક કર્મ પરાવર્તન થાય. એટલે દ્રવ્ય કર્મ, એક દ્રવ્ય કર્મ પરાવર્તન થાય. વચમાં તે ભાવોમાં જરા પણ ફેરફાર વાળા બીજા જે રજકણો ગ્રહણ કરવામાં આવે તે હિસાબમાં ગણવા નહીં. એટલે તો વચ્ચે તો કેટલાય ભાવો થઈ જાય, કેટલાય પ્રકારના એને કર્મ બંધાયા હોય, તો કે એ નહીં, આવા જ ફરીથી એવા જ પ્રગળો કર્મના જયારે ગ્રહણ કર્યા હોય તો એ કર્મ પરાવર્તન લીધું. દ્રવ્ય પરાવર્તનના 2 ભાગ, નો કર્મ પરાવર્તન અને કર્મ પરાવર્તન. નો કર્મ જે છે તે શરીર મન વાણી એનું કારણ છે, અને કર્મ આપણે સમજીએ છીએ કે ઘાતી કર્મ અને અઘાતી કર્મની પ્રકૃતિઓ જે 147 છે એનું કારણ છે. તો આવા જ પાછા ગ્રહણ કરે તો તે એની વાત અહીંયા લીધી છે. તો તે 8 પ્રકારના કર્મ પૂતગળોની સંખ્યા અને જાત બરાબર તે જ પ્રકારના કર્મ પૂતગળોની હોવી જોઈએ એવું જયારે ફરીથી થાય ત્યારે એક કર્મ દ્રવ્ય પરિવર્તન થયું. અથવા તો એમ કહેવાય કે દ્રવ્ય પરાવર્તનમાં એક કર્મ પરાવર્તન થયું. કેટલો સમય જાય ત્યારે થાય, એક પરાવર્તન થાય ત્યારે શું, તો એની વચ્ચે કે શું થાય એનો આપણે તો વિચાર કરવાનો કે એની વચ્ચે અનેક પ્રકારે એને જુદા પ્રકારના
પૂતગળો જે છે એને ગ્રહણ કર્યા હોય. આ જીવે અનેક પ્રકારના પૂતગળો ગ્રહણ કર્યા જ છે. એ કર્મ માટે પણ કર્યા છે અને નો કર્મ માટે પણ કર્યા જ છે, કેટલાય કર્યા છે. તો એવા હવે પછી તો કહેવું એ છે કે ભાઈ એવા તે એક પરાવર્તનની જે વ્યાખ્યા કરી કે એવા ને એવા ફરીથી જયારે ગ્રહણ કરે ત્યારે એક પરાવર્તન કહ્યું, તો એવા પરાવર્તનો એને અનંત કર્યા છે એમ અહીંયા કહેવાનો આશય છે. કહેવું તો છેવટે એ જ છે કે જીવે અનંત દ્રવ્ય પરાવર્તનો, અનંત ક્ષેત્ર પરાવર્તનો, બધું અનંત બધું એને કર્યું છે. તો એટલો બધો કાળથી અનંત કાળથી જીવ રહ્યો છે તો આ બધું થયું જ હોય ને. તો ખુલાસો અહીંયા દીધો છે કે આજે એક સમયે શરીર ધારણ કરતા નો કર્મ અને દ્રવ્ય કર્મના પૂતગલોનો સંબંધ એક અજ્ઞાની જીવને થયો, બરાબર. તો ત્યાર પછીથી નો કર્મ અને દ્રવ્ય કર્મોનો સંબંધ તે જીવને બદલાયા કરે છે. એ પ્રમાણે ફેરફાર થતા જ્યારે તે જીવ ફરીને તેવું જ શરીર ધારણ કરી તેવા જ નો કર્મ અને દ્રવ્ય કર્મોને પ્રાપ્ત કરે ત્યારે એક દ્રવ્ય પરિવર્તન પૂરું કર્યું કહેવાય છે. એટલે નો કર્મ પરિવર્તન અને દ્રવ્ય અને કર્મ પરિવર્તન નો કાળ સમાન જ હોય છે. તો પહેલું આ દ્રવ્ય પરાવર્તનનું અથવા તો દ્રવ્ય પરિવર્તનનું વર્ણન કર્યું. હવે એના પછી દ્રવ્ય પછી ક્ષેત્ર પરિવર્તનની વાત કરે છે. તો ક્ષેત્ર પરિવર્તનમાં કહે છે અથવા તો ક્ષેત્ર પરાવર્તન, પરિવર્તન કહો કે પરાવર્તન કહો, જીવને જુદા જુદા ક્ષેત્ર સાથે સંબંધ, પેલો દ્રવ્ય સાથે એટલે પૂતગળો સાથેનો સંબંધ બતાવ્યો, હવે ક્ષેત્ર સાથે જુદા જુદા ક્ષેત્રમાં રહેવાનું થાય ને. તો કે છે કે જીવને વિકારી અવસ્થામાં આકાશના ક્ષેત્ર સાથે થતા સંબંધને ક્ષેત્ર પરિવર્તન કહેવાય છે. જુદા જુદા ક્ષેત્રોમાં આકાશના કયા કયા ક્ષેત્રમાં આ જીવ રહ્યો એટલે એ જે ક્ષેત્રમાં રહ્યો એ બધું ક્ષેત્ર પરાવર્તન થયું. આપણે તો માત્ર અહીંયા એટલું જ જોઈએ છીએ કે અહીંયા એ મુંબઈમાં રહ્યો ને સુરતમાં રહ્યો ને હવે ન્યુયોર્કમાં રહે છે, ન્યુજર્સીમાં રહે છે, એટલા જ પરાવર્તન સમજ્યા છીએ ક્ષેત્રના. જાણીએ તો આ જીવ વધુમાં વધુ 20 જગ્યાએ રહ્યો હોય એમ સમજીએ આપણે. જન્મથી માંડી અને આપણે કેટલીક જગ્યાએ રહ્યા હોઈએ, રહેવાનું આપણે તો એમ સમજીએ. બહુ તો 20 જગ્યાએ રહ્યો, 20 ગામ બદલ્યા હોય. પણ અહીંયા તો આખી વાત જ જુદી છે. આકાશ એમાં લોકાકાશ ગણવાનું, અનંત આકાશ છે પણ લોકાકાશ જ્યાં જીવ રહ્યા છે ત્યાં. તો એની અંદર એ જે ક્ષેત્ર આકાશના પ્રદેશોના ક્ષેત્રમાં જે રહ્યો છે એનો વિચાર કરવાનો. અનંત કાળમાં ક્યાં ક્યાં રહ્યો છે, કેટલી જગ્યાએ નથી રહ્યો અને કેટલી જગ્યાએ રહ્યો, તો એને માટે આ ક્ષેત્ર પરાવર્તન સમજાવ્યું છે. તો જીવને વિકારી અવસ્થામાં, કેમ કે જો સિદ્ધ અવસ્થા થાય ત્યાર પછીથી એનું ક્ષેત્ર પરિવર્તન પરાવર્તન થતું નથી. સિદ્ધ અવસ્થા થયા પછીથી કોઈ પૂતગળ પરમાણુને ગ્રહણ કરતા જ નથી. એટલે તો દ્રવ્ય પરાવર્તન પણ નથી અને ક્ષેત્ર પરાવર્તન પણ નથી, કોઈ પરાવર્તન નથી. સિદ્ધ પરમાત્મા તો ત્યાં બિરાજી જ રહ્યા છે. સિદ્ધ શિલા પર ત્યાંથી કાંઈ ખસવાનું થતું નથી. અહીંયા વિકારી અવસ્થામાં, જ્યાં સુધી સંસાર અવસ્થા છે ત્યાં જ આ બધું છે. એટલે કહે છે કે જીવને વિકારી અવસ્થામાં આકાશના ક્ષેત્ર સાથે થતા સંબંધને ક્ષેત્ર પરિવર્તન કહેવાય છે. લોકના 8 મધ્ય પ્રદેશોને, લોકાકાશના 8 મધ્ય પ્રદેશોને પોતાના શરીરના 8 મધ્ય પ્રદેશ બનાવીને કોઈ જીવ સૂક્ષ્મ નિગોદમાં અપર્યાપ્ત સર્વ જઘન્ય શરીર વાળો થયો. બધું જ અપર્યાપ્તિ અને પાછો જઘન્ય શરીર વાળો થયો અને શુદ્ર ભાવ એટલે શ્વાસના 18મા ભાગની સ્થિતિ પામ્યો. એટલે નિગોદનો જીવ લીધો છે અહીંયા. તો એને પણ કેવી રીતે છે એ વાત સમજાવી. એને માટે એની વાત લીધી. લોકાકાશ જે લીધું, લોકાકાશમાં લોકોના 8 મધ્ય પ્રદેશો ને પોતાના શરીરના 8 મધ્ય પ્રદેશો બનાવીને, હવે એનો અર્થ શું? આત્માને પ્રદેશ તો છે ને, આત્મા કેટલા પ્રદેશ વાળો છે? તો અસંખ્ય પ્રદેશી છે. લોકાકાશના પ્રદેશ કેટલા? એ પણ અસંખ્ય કહેવાય. લોકાકાશના પ્રદેશ અને આત્માના પ્રદેશ સરખા છે, અસંખ્ય પ્રદેશ છે. એમ એક રીતે આપણે કહીએ કે એના પણ અસંખ્ય પ્રદેશ, ધર્માસ્તિકાયના પણ અસંખ્ય પ્રદેશ, અધર્માસ્તિકાયના પણ અસંખ્ય પ્રદેશ. એ બધાના અસંખ્ય પ્રદેશ આપણે કહીએ છીએ.
તો પોતાના મધ્યપ્રદેશ જે છે અને આ લોકાકાશના 8 મધ્યપ્રદેશ અને પોતાના શરીરના 8 મધ્યપ્રદેશ બનાવીને એનો અર્થ કે એ જગ્યાએ લોકાકાશના જે 8 પ્રદેશ છે એની સાથે એ જ પોતાના શરીરના 8 મધ્યપ્રદેશ, તો એટલે ત્યાં રહ્યો એમ કહેવાનો આશય છે. કોઈ જીવ કઈ ગતિમાં પાછો રહ્યો તો કે એ નિગોદમાં રહ્યો, તો કોઈ જીવ સૂક્ષ્મ નિગોદમાં અને અપર્યાપ્ત સર્વ જઘન્ય શરીર વાળો થયો, એટલે એક ક્ષુદ્ર ભાવ થયો એનો, અને એટલે શ્વાસના 18મા ભાગની સ્થિતિ થઈ, નિગોદનો થયો પામ્યો. પછી આ ઉપર કહેલ 8 પ્રદેશોની અડોઅડ એક અધિક પ્રદેશને સ્પર્શી અને સમસ્ત લોકને પોતાના જન્મ ક્ષેત્ર રૂપે પ્રાપ્ત કરે. એટલે હવે પેલા 8 પ્રદેશથી વાત કરીને મૂળ તો જુદા જુદા પ્રદેશમાં એને બતાવવો છે, તો ક્યાંથી શરૂ કરવું, તો મધ્યથી શરૂ કરી. તો મધ્યના 8 પ્રદેશથી શરૂ કરીને પછી એના પછીના એક પ્રદેશને અડીને જ, એના પ્રદેશને અડીને બીજી, પછી એને અડીને આગળ એમ બધું લઈ લેવું છે. એટલે કહે છે કે પછી ઉપર કહેલ 8 પ્રદેશની અડોઅડ એક અધિક પ્રદેશને સ્પર્શી અને સમસ્ત લોકને પોતાના જન્મ ક્ષેત્ર રૂપે પ્રાપ્ત કરે. પેલા નિગોદનો પહેલો ભાવ ગણી અને એમ કહ્યું છે, કોઈ પહેલો ભાવ હોતો જ નથી, પણ આ તો સમજવા માટેની વાત છે કે ત્યાંથી શરૂ કરીએ આપણે. તો એક અધિક પ્રદેશને સ્પર્શી અને સમસ્ત લોકને પોતાના જન્મ ક્ષેત્ર રૂપે પ્રાપ્ત કરે, ત્યાં ઉપજે જન્મ ક્ષેત્ર રૂપે પ્રાપ્ત કરે, ત્યારે એક ક્ષેત્ર પરિવર્તન પૂરું થયું કહેવાય. સમસ્ત લોકાલોકમાં ટૂંકમાં ઉપજે, આખો કહેવાનો આશય એટલો જ છે કે સમસ્ત લોકાલોકને વિશે એ ઉપજે. કોઈ લોકનો કોઈ પ્રદેશ એવો ન હોય કે જ્યાં એ ઉપજ્યો ન હોય, ત્યાં એનો જન્મ ન થયો. તો એ કહે છે કે સમસ્ત લોકાલોકને પોતાના જન્મ ક્ષેત્ર રૂપે પ્રાપ્ત કરે ત્યારે એક ક્ષેત્ર પરિવર્તન પૂરું થયું કહેવાય. હવે આમાં શું લેવું છે, વધારે સમજાવવું એ છે કે અડીને એક આગળ કરતો છેલ્લે જ્યાં પહેલા હતો તે રીતે આવ્યો તો એક પરાવર્તન કહેવું છે. પણ વચ્ચે આ ક્ષેત્રને બદલે સીધો કૂદીને બીજા ક્ષેત્રમાં ઉત્પન્ન થયો, તો કે એ ક્રમ ન લેવા, એટલે એમ નહીં લેવું. એટલે કે છે કે વચ્ચે ક્ષેત્રનો ક્રમ છોડી અને બીજે જ્યાં જન્મ્યો તે ક્ષેત્રોને ગણવા નહીં, એ રીતે આખું પરાવર્તન તમારે સમજવાનું. એની એક બીજી રીતે પણ એનો ખુલાસો એમણે આપ્યો છે. મેરુ પર્વતના તળિયેથી શરૂ કરી અને ક્રમે એક પ્રદેશ આગળ વધતા આખા લોકમાં જન્મ ધારણ કરતા એક જીવને જેટલો વખત લાગે તેટલા વખતમાં એક ક્ષેત્ર પરિવર્તન પૂરું થયું કહેવાય. પણ જે આ લીધો છે વખત લીધો છે, વખત એટલે કાળ થઈ ગયો. તો આ ખુલાસો જરા સામાન્ય છે. એ કાળના પરિવર્તનને માટે આગળ વાત આવશે ત્યારે પાછું ફરીથી લઈશું. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. 2 પરાવર્તનની અહીંયા વાત લીધી, દ્રવ્ય પરાવર્તન અને ક્ષેત્ર પરાવર્તનની વાત લીધી. એ પરાવર્તન કોને થાય છે, એવા પરાવર્તનો સંસાર અવસ્થામાં જીવને થાય છે. જીવની મુખ્ય 2 અવસ્થા કહેવામાં આવી, 2 પણ મુખ્ય પર્યાય કહેવામાં આવી, સિદ્ધ પર્યાય અને સંસાર પર્યાય. દ્રવ્ય અપેક્ષાએ તો દરેક જીવ ગમે તે પર્યાયમાં હોય બધા સરખા જ છે.